હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સૂજી કોકોનટ મોદક। તો એકદમ ઈઝી, ઝડપથી બની જતા બાપાને પ્રિય એવા મોદક શીખવા માટે તૈયાર થઈ જાઓ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા મેં પહેલાં મોદક માટે 1 વાટકી ગાયનું ઘી લીધું છે। હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને ઘીને થોડું ગરમ થવા દઈશું। હવે આ ઘી સરસ ઓગળી જાય એટલે આપણે એમાં સૂજી એડ કરી દઈએ। હવે આને આપણે ધીમા તાપ ઉપર શેકવાનું છે। આને શેકતા 7 થી 8 મિનિટ જેવો ટાઈમ લાગશે। આમાં ચાસણી કે બીજું કશું જોવાનું નથી અને ઝડપથી પણ બની જશે। આજે હું ખાંડનો યુઝ કરું છું, તમે ગોળમાં પણ બનાવી શકો। જેટલી હું ખાંડ એડ કરું છું એટલો જ તમે ગોળ પણ એડ કરી શકો, એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો લાગે છે। અને આમાં હું આજે કેસર, પિસ્તા, ઇલાયચીની ફ્લેવર એડ કરવાની છું। તમે તમારી ચોઈસ પ્રમાણે રોઝ, ગુલકંદ કે પછી એવી રીતના અલગ અલગ ફ્લેવર એડ કરી શકો। મારા આગળના વિડીયોમાં માવા મોદક છે એમાં મેં રોઝની ફ્લેવર જ એડ કરી છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એટલે તમે જોઈ શકશો। અહીંયા મેં રવો છે ને થોડો ઝીણો હોય એવો જ લીધો છે। જો તમારી પાસે વધારે જાડો હોય તો મિક્સરમાં થોડો ક્રશ કરી લેવાનો। હવે તમે જોઈ શકો છો કે આપણે જે રવો છે એ ફૂલવા માંડી ગયો છે। રવો કે સૂજી જે કોઈ, ગુજરાતીમાં રવો સૂજી કહેવાય, ઇંગ્લિશમાં એને સેમોલિના કહેવાય। આનો કલર ચેન્જ નથી થવા દેવાનો, એવી રીતના જ શેકવાનો છે। પણ આપણને આમાં જો દાણા બધા ફૂલી ગયા હોય એવું દેખાય છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે। શેકાવાની સ્મેલ આવે એટલે આપણને ખબર પડી જાય કે હવે આપણા સૂજી શેકાઈ ગયો છે। હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ સૂજી ફૂલી ગઈ છે અને ઘી પણ સરસ છૂટું પડવા માંડી ગયું છે। 1 વાટકો કોકોનટ પાવડર એડ કરીશું। કોકોનટ પાવડર તમે સૂજી જેટલો પણ લઈ શકો અને એનાથી અડધો પણ લઈ શકો। સૂજીને શેકાતા થોડી વધારે વાર લાગે અને કોકોનટને વધારે ન શેકવું પડે, એટલે આપણે પહેલાં સૂજી શેકી અને પછી કોકોનટ એડ કરવાનું। હવે તમે જોઈ શકો છો કે બંને સરસ શેકાઈ ગયું છે। હવે આપણે એમાં કેસરવાળું દૂધ એડ કરી દઈશું। અહીંયા મેં કેસરવાળું દૂધ ગરમ કરીને જ રાખ્યું હતું। હવે આને કન્ટિન્યુ જ આપણે સ્ટર કરીશું એટલે એકદમ લમ્સ ફ્રી આપણું બેટર તૈયાર થાય। હવે આટલું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ખાંડ એડ કરી દઈએ। અહીંયા મેં આખી ખાંડ લીધી છે, તમે દળેલી ખાંડ પણ લઈ શકો, પણ આમાં તો આખી ખાંડ હશે તે ઓગળી જશે એટલે દળેલી લેવાની જરૂર નથી, પણ અવેલેબલ હોય તો દળેલી પણ લઈ શકો। હવે આપણે અધકચરી વાટેલી ઇલાયચી એડ કરી દઈએ। તમે પાવડર, આખા દાણા, અધકચરી વાટીને ગમે તે રીતે લઈ શકો। હવે આપણે પિસ્તા એડ કરી દઈએ। અહીંયા મેં પિસ્તાની કતરણ કરીને લીધી છે। અહીંયા મેં કેસર, ઇલાયચી, પિસ્તા લીધા છે એટલે 3 એડ કર્યું છે। તમે ડ્રાયફ્રૂટ્સ કરતા હોય તો કાજુ બદામ પણ એડ કરી શકો, અખરોટ પણ એડ કરી શકો, તમારી ચોઈસ પ્રમાણે ફ્લેવર આમાં તમે પછી ગમે તે એડ કરી શકો। આમાં રોઝ ગુલકંદ પણ ખૂબ જ સરસ લાગે છે। હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણે આ ટેક્સચર આવી ગયું છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, થોડુંક હાથથી અડી શકીએ એવું થાય એટલે આપણે મોદક વાળી લઈએ। હવે તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ હાથથી અડાય એટલું ઠંડુ થઈ ગયું છે। આપણે એકવાર આવી રીતના મિક્સ કરી દઈએ। અહીંયા હવે ભોગ ધરવા માટે મેં પ્લેટ તૈયાર કરી છે। તો આ થાળીમાં પહેલાં મેં નાગરવેલના પાન પાથરી દીધા છે। કેળાના પાન હોય તો એ પણ લઈ શકો, પણ મેં અત્યારે નાગરવેલના પાન લીધા છે। હવે આપણે મોદક વાળીશું તો એના માટે મેં આવી રીતના મોલ્ડ લીધું છે। આમાં આવી રીતના પહેલાં પિસ્તા મૂકી દેવાના। અહીંયા ઉપર ખાસ પ્રેસ કરીને ભરવાનું એટલે અહીંયા જગ્યા ન રહે, પછી સામેથી આવી રીતના દાબી દઈશું। અહીંયા વધારાનું નીકળે તો કાઢી લેવાનું અને નીચેથી પ્રેસ કરી અને સરખું કરી લેવાનું। આવું ઇવન થઈ જાય પછી આપણે ખોલી લઈએ। તમે જોઈ શકો છો કે આપણો મોદક કેટલો સરસ તૈયાર થયો છે। હવે આમાં આપણે પહેલાં અહીંયા આગળ થોડું મૂકી દઈએ, પછી આપણે મોલ્ડને બંધ કરી દઈએ।
પછી આવી રીતના અંદર દાબીને ભરી દેવાનું. જો તમારે કંઈ સ્ટફિંગ કરવું હોય તો પહેલાં અંદર વચ્ચે ભરી દેવાનું, વચ્ચે થોડીક જગ્યા કરી દેવાની, સ્ટફિંગ મૂકી અને ઉપરથી આવી રીતના બંધ કરી દેવાનું, એટલે સ્ટફિંગવાળા મોદક બની જશે. બંને રીતથી ભરશો તો કંઈ ફરક નહીં આવે, એક જ સરખા મોદક બનશે. તો હવે હું આવી જ રીતના બધા મોદક બનાવી અને તૈયાર કરી લઉં છું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા કેસર પિસ્તા ઇલાયચીની ફ્લેવરવાળા કોકોનટ સૂજી મોદક. તો તમને આ રેસીપી કેવી લાગી એ મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને આવી નવી અને સહેલી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.